ભરૂચના આઇકોનિક રોડ પરની ડેકોરેટિવ લાઇટનો તેમજ વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટના કામમાં સ્પેસિફિકેશન મુજબના પોલ ન વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ સર્કલ સુધીના આઇકોનિક રોડના નવીનીકરણ સાથે ડેકોરેટિવ લાઇટો મૂકવામાં આવી છે, જેના પોલ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ નથી અને હલકા મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો તેમજ વોર્ડ નંબર 6માં ઊભા કરવામાં આવેલ હાઈમાસ્ટના પોલ 12 મીટરના બદલે 10 મીટરના હોવાનું જણાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ અને તેમના સહયોગી પાલિકા સભ્યો સલીમ અમદાવાદી અને મહેન્દ્ર કોઠીવાલા સાથે કરી તપાસની માંગ કરી આ મુદ્દે સામાન્ય સભામાં ઉઠાવવામાં અને રિજિયોનલ કમિશનર સમક્ષ પણ લઈ જવાની ચીમકી આપી છે। આખા આઇકોનિક રોડની તપાસ થાય એની માટેની માંગ વિપક્ષ કરી રહ્યું છે। એની સાથે સાથે આજરોજ ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલું મક્તમપુર જે વોર્ડ નંબર 6 વિસ્તાર છે, નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે, ઉપપ્રમુખ શ્રી પણ એ વિસ્તારમાં રહે છે, ત્યાં પણ જે સ્ટ્રીટ લાઇટના હાઈમાસ્કના પોલો લગાવવામાં આવેલા છે, જે 6 જેટલા હાઈમાસ્ક રાતોરાત ઉતારી દેવામાં આવેલા છે। વિપક્ષના આજે સભ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે અમે વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા। ત્યાં મુલાકાત લેતા એ પોલો જે રાતે ને રાતે સ્ટ્રીટ લાઇટના જે હાઈમાસ્ક છે રાતે ને રાતે કાઢી નાખવામાં આવેલા છે, કેમ કે એ હાઈમાસ્કની અંદર ખૂબ જ મોટો કૌભાંડ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। જે 12 મીટરના હાઈમાસ્ક મંજૂર કરવામાં આવેલા હતા એની જગ્યાએ 10 મીટરના હાઈમાસ્ક લગાવવામાં આવેલા હતા। નગરપાલિકાના વિપક્ષના સભ્યોને આ મુદ્દે માલુમ પડતા એની તપાસ કરી અને તપાસ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી। એમનું પણ કહેવું છે કે 3-4 મહિના પહેલા આ હાઈમાસ્ક લગાવવામાં આવેલા હતા, પરંતુ ગઈકાલે અચાનક આ હાઈમાસ્ક કાઢવામાં આવેલા છે। નગરપાલિકાની સીધી સંડોવણી છે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીનું આજે જે શાસન કરી રહ્યું છે એ ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યું છે। એક પછી એક કૌભાંડો ભ્રષ્ટાચારો એમના ગરબડ ગોટાળાઓ બહાર આવી રહ્યા છે। કહી શકાય કે કોન્ટ્રાક્ટરો સાથેની જે સાઠગાંઠ છે, જે વિપક્ષ હંમેશા મુદ્દો ઉઠાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે કામ કરી રહ્યા છે। ભાજપના શાસક પક્ષના પદાધિકારીઓ પણ કોન્ટ્રાક્ટર સાથેની જે મિલીભગત છે એની દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આજે વિપક્ષના સભ્યોએ ત્યાં મુલાકાત લીધી છે। આવનારી સામાન્ય સભા છે આવતીકાલે, એમાં પણ આ મુદ્દો ઉચકીશો। આ મુદ્દાની તપાસ થવી જોઈએ, સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ। આરસીએમમાં પણ આ મુદ્દે અમે રજૂઆત કરવાના છે। વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે ટેન્ડરની શરતો મુજબ કામગીરી થઈ ન હોવાનું આ પૂર્વે ધ્યાને આવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનું કહી પાલિકા વિકાસ કાર્યો પર નજર રાખી રહી હોવાનું જણાવ્યું હતું। આખરી નોટિસ 7/7/2025 આપવામાં આવેલ હતું, જે અનુસંધાને ઇજારદારે રજૂઆત કર્યા મુજબ 12 મીટર હાઈમાસ્ટનો ઓર્ડર અને એ બધું મટીરિયલ એણે મંગાવી લેવામાં આવેલ હતું। અમે ટીપીઆઈ એજન્સી અને અમારી પીએમસી એજન્સી મારફત પરમ દિવસે એના મટીરિયલની પણ ચકાસણી કરી લીધેલ છે અને એ મુજબ જે નવા સ્પેસિફિકેશન મુજબના મટીરિયલ જણાતા એને એ હાઈમાસ્ટ નાખવા માટે અમે સૂચના આપી। એ અનુસંધાને ગઈકાલે એણે જૂના હાઈમાસ્ટ કાઢી અને સ્પેસિફિકેશન મુજબના 12 મીટર હાઇટના હાઈમાસ્ટ નાખવાની કામગીરી શરૂ કરેલ છે। એ જ પ્રકારે નિર્મળ પથમાં જે ડેકોરેટિવ લાઇટ નાખવાનું કામ અમારું મંજૂર થયેલ હતું, જેમાં ડેકોરેટિવ પોલ જે અમે કાસ્ટ આયર્નના માગેલ હતા, પરંતુ ઇજારદારે એમએસના પાઇપ નાખતા એ બાબત પણ અમારા ધ્યાને એ વખતે આવેલ હતી અને અમે એ કામગીરી પણ ઇજારદારની અટકાવી 10/7 અમે નોટિસ એને ઇસ્યુ કરી અને પોલ બદલવા માટે જાણ કરેલ હતી। ઇજારદાર દ્વારા પણ અમને લેખિતમાં જે પોલ બદલી આપવા માટે બાંહેધરી આપેલ હતી। આ હાઈમાસ્ટનું અને પોલનું અત્યાર સુધી નગરપાલિકા દ્વારા કોઈ પેમેન્ટ કરવામાં આવેલ નથી અને નગરપાલિકાની સૂચના મુજબ અને સ્પેસિફિકેશન મુજબની કામગીરી હાઈમાસ્ટની અત્યારે ચાલુ કરવામાં આવેલ છે અને નિર્મળ પથ ઉપરના જે ડેકોરેટિવ પોલ છે એ એમએસની જગ્યાએ કાસ્ટ આયર્નના બદલવા માટે ઇજારદારને એને ઓર્ડર પણ આપી દીધેલ છે અને લગભગ 20 કે 25 દિવસની અંદર કાસ્ટ આયર્નના એ પોલ ત્યાં નાખી દેવામાં આવશે। બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે આઇકોનિક રોડના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટરના કામમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિ
हमारा ધ્યાન પર વિપક્ષની રજૂઆત પૂર્વે જ આવતા 10 જુલાઈના રોજ નોટિસ આપી કામ બંધ કરાવી નવેસરથી સ્પેસિફિકેશન મુજબ કામ કરવા જણાવી દેવામાં આવ્યું છે. તેથી વિપક્ષના આક્ષેપ બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાથી વાત ખોટી છે. અમે ભ્રષ્ટાચાર ના થાય તે માટે સતર્ક હોવાનું પણ તેઓએ કહ્યું હતું. આઇકોનિક રોડમાં હું અને કારોબારી જ્યારે વિઝિટ મારવા ગયા હતા અને અમને એ પોલમાં પણ ખામી દેખાય એટલે તરત જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને કોન્ટ્રાક્ટરને કીધું કે આ પોલ બદલવા પડશે. તો કોન્ટ્રાક્ટરે પણ આપણને બદલવાની કીધું છે કે આ પોલ આપણને 15 દિવસ મહિનામાં પોલ પણ બદલી નાખવામાં આવશે. અને આ નોટિસ અમે તાત્કાલિક 10/7ના રોજ આપી હતી. જો વિપક્ષ આ નોટિસ આપ્યા બાદ અમે કામગીરી કરીએ છીએ કે ભરૂચ શહેરમાં સાચું અને વ્યવસ્થિત જ કામ થાય. અમે કોન્ટ્રાક્ટરને જો ખોટું કામ થતું હોય તો નોટિસ પણ આપીએ છીએ, સૂચના પણ આપીએ છીએ. પણ વિપક્ષ એવું બતાવવા માંગે છે કે અમારા કહેવાથી આ લોકો કામ કરે છે અને અમારા વિરોધથી આ લોકો સાચું કામ કરે છે. એટલે એ ખોટું છે. જ્યાં જ્યાં અમને ભૂલ દેખાય છે ત્યાં ત્યાં અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીએ જ છે અને સૂચના પણ આપીએ છીએ, જેથી કરીને ભરૂચમાં કોઈ પ્રકારનું ખોટું કામ થતું નથી. અને એ ગોબાચારીને જે ભ્રષ્ટાચારનો આરોપ અમારી પર લગાવે છે એ તદ્દન ખોટો છે. અમારા પદાધિકારી અને અધિકારી એ નગરપાલિકાના બધાય એક સાથે મળીને અમે યોગ્ય રીતે કામ કરીએ છીએ અને સારું કામ દેખાય એ રીતનો અમારો પૂરેપૂરો પ્રયત્ન હોય છે. જો કે શાસક અને વિપક્ષના આ દાવો વચ્ચે કોન્ટ્રાક્ટર પુનઃ નવેસરથી વાહન વ્યવહારથી ધમધમતા રોડ પર કામગીરી કરશે ત્યારે પુનઃ પ્રજાનો હાલાકી પડશે તે પણ નક્કી છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज.